તો સર, વાંકા ચૂકા દાંત મારા છે માનો, તમારા પ્રેક્ષક મિત્રો પણ એવું જાણવા માંગે છે કે દુખતા નથી, સારવારની કંઈ જરૂર નથી, કારણ કે સર અમારે તો તમે સમજાય છે કે જ્યાં સુધી અંદરથી ચીસ ના ઉઠે, ટીસ ના ઉઠે, દાંતને આખી રાત પકડી ન રાખીએ ત્યાં સુધી અમે તમને યાદ નથી કરતા. પણ પાકા ચૂકા દાંત સાથે 10 વર્ષ 20 વર્ષ આપણે કાઢીએ તો એનું નુકસાન કઈ રીતે થઈ શકે? ઓકે, હવે જો વાંકા ચૂકા દાંત એમ તમને કોઈ પ્રોબ્લેમ નહીં કરે, પણ ઘણીવાર જ્યારે સિવિયરિટી બહુ વધારે હોય છે ત્યારે જમવા કરવામાં એકચ્યુઅલીમાં બાઇટ પ્રોપર નથી આવતી. તમે ખોરાકને પ્રોપર બાઇટ ના કરી શકો એટલે તમને પછી પેટમાં જમવાનું પાચનનું પ્રોબ્લેમ થઈ શકે છે. બીજી વસ્તુ, ઘણીવાર દાંત જ્યારે તમારા આગળ હોય, સ્પેશિયલી ગર્લ્સમાં, કે બીકોઝ આજની સોસાયટી જે આપણી છે એ કોસ્મેટિક ઓરિએન્ટેડ અને લુક ઓરિએન્ટેડ છે. બિલકુલ બિલકુલ બીકોઝ ઓફ ઓલ ધ સેલ્ફી ને જે રીતનું આપણે કેમેરા યુઝ કરીએ છીએ, બિલકુલ સર. અને એવા સોસાયટીમાં જ્યારે તમારા દાંત આગળ પડતા હશે કે વાંકા ચૂકા હશે, તો છોકરાનું સેલ્ફ કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક ઓછું પડી જાય છે. સો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઇઝ અગેન ધેર, જે આપણે ઘણીવાર ગણતા નથી. બિલકુલ. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે તમારા દાંત વાંકા ચૂકા હશે, એની ક્લિનિંગ ડિફિકલ્ટ થઈ જાય છે. જે દાંતની અંદર ખૂણા અને જગ્યાઓ જે રહે છે એમાં ઘણીવાર જમવાનું અટકી જાય છે. એના કારણે ઘણીવાર ક્લિનિંગ થતી નથી, એના કારણે તમારા પેઢા વીક થાય, એટલે લોંગ ટર્મ દાંતની જે હેલ્થ છે ડેફિનેટલી ડિટોરિએટ થશે. સો ઇટ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે ક્યારેક પેશન્ટ્સમાં કે જસ્ટ એસ્થેટિક પોઈન્ટ ઓફ વ્યૂ માટે આપણે આ ટ્રીટમેન્ટ નથી કરવાનું, બટ ફંક્શનલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આપણે ચાવવા માટે કે આપણે પ્રોપર બાઇટ કરી શકીએ એના માટે આ ટ્રીટમેન્ટ જોઈએ.